આજે આપણે તુરિયા પાત્રાનું શાક જે પ્રસંગોમાં બનતું હોય તેવા સ્વાદમાં ઘરે બનાવવાના છે. તો રેસીપીને એન્ડ સુધી જરૂરથી જો. આપણે અહીંયા પાત્રા પણ અલગ જ રીતે બનાવવાના છે, જેમાં આંબલી અને ગોળનો પણ ઉપયોગ કરવાનો નથી અને સ્પાઇસી પાત્રા બનાવીને કેવી રીતે શાક બનાવવું તેની રેસીપી છે, તો જરૂરથી જુઓ. સૌથી પહેલાં તો આપણે આ પાત્રાના પાનને આ રીતે પાણી સ્પ્રેડ કરીને આ રીતે કપડાની મદદથી લૂછી નાખવાના છે અને આ રીતે ચાકુની મદદથી જે જાડી નસ છે તેને આપણે કાઢી નાખવાની છે. એ આપણે પાત્રાના બેટરમાં ઉમેરવા માટેનો એક સ્પેશિયલ મસાલો બનાવવાના છે, જેમાં આ બધા મસાલા આપણે 1 મિનિટ જેવી શેકીને ત્યાર પછી આપણે તેનો પાવડર તૈયાર કરવાનો છે, મીન્સ કે મસાલો તૈયાર કરવાનો છે. ત્યાર પછી આદુ મરચાંની પેસ્ટ તૈયાર કરીશું, જે પણ બેટરમાં ઉમેરવાની છે. આ રીતે ચણાના લોટમાં આપણે મીઠું, તૈયાર કરેલો મસાલો અને આખા ધાણા જીરું પાવડર, આદુ મરચાંની પેસ્ટ, લીંબુ, લાલ મરચું પાવડર આ બધું એડ કરીને આપણે આ રીતે બેટર તૈયાર કરવાનું છે. આપણે આ રીતે એટલું પતલું બેટર રાખવાનું છે. હવે જે આપણે પાંદ રેડી કર્યા હતા તેની ઉપર ચમચીની મદદથી સ્પ્રેડ કરવાનું છે. અળવીના પાંદમાં આપણે એક પાંદમાં આ રીતે સ્પ્રેડ કર્યા પછી બીજું પાંદ છે તે ઉલટું રાખવાનું છે અને આ રીતે એમાં પણ ચમચીની મદદથી મસાલો સ્પ્રેડ કરી દઈશું. ત્યાર પછી 3 પાંદનું આપણે બીડો વાળીશું. એમ ત્રીજા પાંદમાં પણ આ રીતે બેટર પાથર્યા પછી તેને આપણે આ રીતે છે વાળતું જવાનું છે. આમ આપણે આ બધા પાંદ આ રીતે રેડી કરી લેવાના છે. ત્યાર પછી આપણે તેને બાફવા માટે મૂકવાનું છે. મેં અહીંયા એક કઢાઈમાં પાણી ગરમ થયા પછી આ રીતે ચાળણીમાં આપણે એમને બાફવા માટે 20 મિનિટ સુધી બાફવા માટે મૂકી દેવાનું છે. ત્યાર પછી આપણે તુરિયા સમારી લઈશું અને તુરિયામાં અહીંયા મોટી સાઈઝના આ રીતે કટિંગ કરવાનું છે. ત્યાર પછી આપણે અહીંયા વઘાર કરીશું. તે માટે પહેલાં તો આદુ મરચાં લસણની પેસ્ટ તૈયાર કરવાની છે. હવે આપણા પાત્રા પણ બફાઈને તૈયાર થઈ ગયા છે, તો તેને આપણે આ રીતે કટિંગ કરીને 4 ભાગમાં ડિવાઈડ કરવાના છે. નોર્મલી જે શાક કરતા હોય તેના કરતાં થોડું વધારે તેલ એડ કરવાનું છે. તેલ આવી જાય, આદુ મરચાંની પેસ્ટ, હિંગ, હળદર અને તુરિયા જે હતા તે બધું એડ કરીને આપણે સરખી રીતે ચડી જાય એટલે મીઠું એડ કરવાનું છે. ત્યાર પછી લાલ મરચું પાવડર, ધાણા જીરું પાવડર, તૈયાર કરેલો મસાલો થોડો એડ કરવાનો છે અને આપણે એને પાણી ઉમેરી 10 મિનિટ સુધી તેને ચડવા દેવાનું છે. ત્યાર પછી સારી રીતે ચડી જાય ત્યારે એન્ડમાં આપણે પાત્રા અને માંડવીનો ભૂકો, તલનો ભૂકો એડ કરીને 2 મિનિટ સુધી ચડવા દેવાનું. તો તૈયાર છે આપણું સ્વાદિષ્ટ તુરિયા પાત્રાનું શાક. તો તમે પણ જરૂરથી એકવાર આ રીતે બનાવો. હવે આપણે વધેલા પાત્રામાંથી સ્પાઇસી પાત્રા બનાવવાના છે, એ પણ અલગ જ રીતે બનાવવાના છે. તો પહેલાં આપણે એક કઢાઈમાં તેલ મૂકી અને એમાં રાઈ એડ કરી રાઈ ફૂટવા લાગે ત્યાર પછી લીમડાના પાન અને તલ એડ કરવાના છે અને તલ ફૂટવા લાગે ત્યાર પછી આપણે આ રીતે પાત્રાને એક સાઈડ આ રીતે આપણે બધા પાત્રા તેલમાં મૂકવાના છે. આમ એક તરફ થોડા રાતા થઈ જાય પછી આપણે તેને બીજી તરફ પલટાવવાના છે અને બીજી તરફ પણ તેલમાં આ જ રીતે આપણે તેને સાતળવા દેવાના છે. આ રીતે પાત્રા બનાવવાથી જે આપણે દુકાનમાં લઈને ખાતા હોય તેવા જ પાત્રા બનીને ઘરે તૈયાર થાય છે. તો જરૂરથી તમે પણ આ રીતે પાત્રા બનાવો. અને જો મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરવાનું ભૂલતા નહીં અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો, જેથી આવા અવનવા વિડીયોની રેસીપી તમારી સાથે શેર કરતી રહું. થેન્ક યુ.